નીચે રાખ કુલદીપ, થોડું મોઢું દેખાવું જોઈએ તમારું બેટા. સરસ દેવરાજ, વેરી ગુડ. રોહનભાઈ સરસ મજાના ફિંગર પપેટ બનાવીને લાવ્યા છે, જોઈ શકો તમે બધા. સરસ. અમારા આદિત્યભાઈ તો મોરું પહેલું તો આદિભાઈ મોરું બતાવો, મોઢું કાઢો ભાઈ, મોઢું બતાવો. સરસ, વેરી ગુડ. સરસ. અમારા કેવલભાઈ ફિંગર પપેટમાં શું બનાવ્યું ભાઈ? મોર. સરસ. જયનીલભાઈ તમે શું બનાવ્યું ફિંગર પપેટમાં ભાઈ? વેરી ગુડ. ઝાડને અંગ્રેજીમાં શું કહેવાય બેટા? ટ્રી. સરસ. ધાર્મિકભાઈ સીધું રાખો, ફેરવો આમ સીધું. બસ, વેરી ગુડ. શું બનાવ્યું તમે? પોપટ. વેરી ગુડ. સરસ. પાર્થભાઈ ઘડિયાળ બનાવીને લાવ્યા છે અને કેવલભાઈ વાહ ભાઈ વાહ, સરસ મજાનું પપેટ બનાવીને લાવ્યા છે. આ બાજુ દર્શનભાઈ શું બનાવી લાવ્યા? સસલું. સરસ. નીરભાઈ સરસ, નીરભાઈની જેવું સરસ મજાનો ડાકલો બનાવીને લાવ્યા છે. દક્ષભાઈ તમે? હાથી. વાહ. અમારા હિરેનભાઈ તો સરસ મજાનો રાવણ બનાવીને લાવ્યા છે, રાવણ. જયરાજભાઈ સરસ મજાનું બટેટું બનાવીને લાવ્યા છે. જયમિતભાઈ તમે એવું બનાવીને લાવ્યા? ગુલ્ફી. વાહ ભાઈ વાહ. અને આ સસા રાણા સાકરિયા કોણ બનાવે? સસાભાઈ. હેલ્મેટ તો કાઢો તમારું, હેલ્મેટ કાઢો સસાભાઈ. ઓહો હો હો, સસા રાણા સાકરિયા બતાવો ભાઈ તમારું વ્યવસ્થિત સસલું. સરસ, વેરી ગુડ. અને પાર્થભાઈ સરસ મજાનું, વેરી ગુડ. સરસ. એમની રેજો બેટા. સરસ. 13મો પાઠ ગણિતમાં આવતો પપેટ અંતર્ગત બાળકોએ બનાવેલા બધા સરસ મજાના પપેટ. સરસ, વેરી ગુડ બેટા.